ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 15 બેઠક મળી હતી અને કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવાર એક વિજય થયો છે. પરમાર અનિલ કુમાર લાલજીભાઈ, હું કોંગ્રેસ પક્ષમાંથી આવું છું અને 935 મતે વિજય થયો છું અને લોકોનો આભાર માનું છું. શું લાગે અહીંયા 3 ઉમેદવાર ભાજપના જીતા છે અને તમે એક કોંગ્રેસમાં જે ખાતું ખોલાવ્યું છે, શું કહેશો? એ પબ્લિકની બધી ઈચ્છા હશે એ પ્રમાણે થયું હશે. આજે કાઉન્ટિંગના દિવસ હતા. આજ કાઉન્ટિંગ પૂરી થઈ ગઈ છે. ટોટલ ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ 1 થી વોર્ડ નંબર 6 આની કાઉન્ટિંગ પૂરી થઈ ગઈ છે અને આનું રિઝલ્ટ પણ ડિક્લેર કરી દીધા છે. ટોટલ આ ઉપર 24 સીટ છે અને 24 સીટ પૈકી 15 સીટ બીજેપી, 8 સીટ કોંગ્રેસ અને 1 સીટ ઉપર ઇન્ડિપેન્ડન્ટ उम्मीदवार विजयी तरीके जाहिर कर दीधा है. पछी जो वार्ड नंबर 7 है उसमें एक उम्मीदवार का देहांत हुआ है. उसके वजह से उसकी चूंटनी की तारीख फरी स्टेट इलेक्शन कमीशन ने डिक्लेयर कर दी है. 24 तारीख से उसकी प्रक्रिया शुरू हो जाएगी और आने वाला जो मार्च महीना है उसमें 16 तारीख को उसकी चूंटनी इलेक्शन का रहेगा जिसमें मत देना रहेगा और 18 तारीख को 18 मार्च को उसकी काउंटिंग रहेगी फिर से.